હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. તો બધા વિદ્યાર્થી મિત્રોનું ઓજા ક્લાસીસ ચેનલમાં હું સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનારી યુઝફુલ વિડીયો તમને ઝડપથી મળી શકે. આજનો વિડીયો છે તે ધોરણ 9માં વિષય ગણિતમાં સ્વાધ્યાય 2.4 પ્રશ્ન નંબર 8 છે તે જોવા જઈ રહ્યા છે કે નીચેના પૈકી પ્રત્યેકના અવયવ પાડો. તો વિદ્યાર્થી મિત્રો આપણે અવયવ પાડવાના છે. 8a નો ઘન વત્તા b નો ઘન વત્તા 12a નો વર્ગ b વત્તા 6ab નો વર્ગ છે. તો સૌથી પહેલા આપણે લખીશું આનો વર્ગ પાડીએ તો સૌથી પહેલો સ્ટેપ એવો ને એવો લખી નાખીએ કે 8a નો ઘન વત્તા b નો ઘન વત્તા 12a નો વર્ગ b 6ab નો વર્ગ. હવે આના અવયવ પાડે તો 8 છે એનો ઘન શું થશે? 8 તો કે 2a નો ઘન. ઓકે, 8 નો શું થાય? 2 નો ઘન શું થાય? 8 બરાબર. 8 કોનો ઘન છે? 2 નો. 2 એની 3 ઘાત વત્તા b છે તો b નો ઘન એમને એમ જ લખી નાખશું. હવે છે 12a નો વર્ગ b. 12 ના આપણે શું પાડવા પડે વિદ્યાર્થી મિત્રો? અવયવ પાડવા પડે. તો આપણે લખીશું 3 ચોકું કેટલા થઈ જશે? 12. તો 3 ગુણ્યા 4. હવે જો 3 ગુણ્યા 4 અહીંયા આપણે લખીશું a નો વર્ગ. a નો શું કરશું આપણે? વર્ગ અને b. જુઓ 12a સ્ક્વેર b નું આપણે સોલ્યુશન શું કર્યું? 3 ચોકું 12 કૌંસ કરવાનો, એના પર શું કરવાનો? વર્ગ અને b. હવે 6ab નો વર્ગ. તો 6 નો આપણે શું કરશું? 3 ના ઘડિયામાં 3 દુ 6. હવે 6 લખશું આપણે 3 અહીંયા કેટલા લખશું? 3 દુ 6 એ લખશું અને b નો વર્ગ આપણે એવો ને એવો આપણે લખી નાખશું. બરાબર, રાઈટ. આ 6 ના અવયવ પડ્યા 6ab નો 3 દુ 6 અને b નો વર્ગ. બરાબર, ઓકે. પહેલો સ્ટેપ આપણો અહીંયા સમાપ્ત થયો. હવે ફરીથી આપણે લખશું, કૌંસમાં લખવાનું છે. ઓકે, તો કૌંસમાં ફરીથી લખશું 2a નો વર્ગ વત્તા b નો ઘન, એવું ને એવું જ લખીશું. ઓકે, 3 છે 3. હવે 4a નો વર્ગ છે તો 4 નો આપણે વર્ગ કાઢીએ તો કેટલો થઈ જશે? તો કે 4 નો 2 દુ 4 થાય, એટલે અહીંયા લખીશું આપણે 2a નો વર્ગ. કારણ કે 4 નો વર્ગ નીકળી જાય છે. 4 નો વર્ગ શું નીકળે? 2 નીકળી જાય. 4 નો વર્ગ 2 એટલે કે 2a નો વર્ગ. b નો b લખી નાખશું. ઓકે, 3 ના 3 કારણ કે એનું ના નીકળે. 2a નો 2a અને b નો વર્ગ નો b નો વર્ગ. ખાલી આપણે અહીંયા 4 નું વર્ગ નીકળતું હતું, 4 નું વર્ગ 2 નીકળે અને વર્ગ છે તેથી વર્ગ લખી કાઢ્યું. જેનું નીકળતું એનું કાઢવાનું વિદ્યાર્થી મિત્રો. હવે જુઓ 2a ની 3 ઘાત અને b ની ઘાત છે. ઓકે, તો આપણે લખીશું કે 2a ની 2a વત્તા b ની કેટલી ઘાત છે? 3 છે, તો આપણે લખી કાઢ્યું. ઓકે, તો હવે 2a વત્તા b ની કેટલી ઘાત છે? 3. તો આપણે લખીશું 2a વત્તા b. કેટલી વખત લખવાનું છે? આવી રીતે 3 વખત લખવું પડશે, કારણ કે 2a ની b ની કેટલી ઘાત કીધી? 3 વખત. તો 2a વત્તા b બીજી વખત અને 2a વત્તા b 3 વખત. બરાબર, આ 3 વખત આપ્યું છે એટલે 2a વત્તા b 2a વત્તા b. બરાબર, બંને રીતે કરી શકાય. એના પછી અથવાવાળી મેથડ છે, પણ આપણે જે ઇઝી મેથડ છે લીધી છે. 8a નો ઘન માઇનસ b નો ઘન માઇનસ 12a નો વર્ગ b વત્તા 6ab નો વર્ગ. તો હવે ખબર છે કે 8 નો ઘન તમને શું થાય વિદ્યાર્થી મિત્રો? સૌથી પહેલા આપણે રકમવાળો સ્ટેપ લખી નાખીએ. 8a નો ઘન માઇનસ છે. ઓકે, અહીંયા માઇનસ છે તો અહીંયા માઇનસ લખી નાખશું. b નો ઘન માઇનસ 12a સ્ક્વેર b પ્લસ 6ab નો વર્ગ. હવે 8 નો ઘન જ્યારે આવી રીતનું હોય તો 8 નો ઘન શું થશે? 2a નો ઘન. ઓકે, 2a નો ઘન
અહીંયા માઇનસ બી છે તો આપણે અહીંયા શું કરી નાખશું, અહીંયા માઇનસ લખી નાખશું અને બીનો શું કરી નાખશું વિદ્યાર્થી મિત્રો, ઘન કરી નાખશું. હવે આપણે અગાઉના દાખલામાં કર્યું હતું 12a² બીના, હવે 12ના આપણે અવયવ પાડો, તો 12ના અવયવ આપણે પાડ્યા હતા ગઈ વખતે, રાઈટ. એ જ રીતે આપણે આમાં પણ પાડશું. તો કે 6 દુ 12, તો અહીંયા શું લખશું, 6 લખીશું. પછી આપણે લખશું AB, 12a² વત્તા 6ab છે તો આપણે અહીંયા શું લખશું, 6ab, રાઈટ. અને માઇનસ શું લખી નાખશું, તો કે 2a - b, રાઈટ. જો હવે સમજો આ બંનેમાં કોમન શું છે, તો કે ab બંનેમાં કોમન છે એટલે લખ્યું. 6 દુ 12 થઈ જશે, તો વધ્યું શું, તો કે a - b, બરાબર, રાઈટ. ઓકે, ચલો હવે આપણે લખશું 2a નો ઘન, ઉપરથી એવો ને એવો, માઇનસ b નો ઘન, એ પણ લખી દઈશું. હવે 6ab છે તો 6ab, તો 3 દુ 6, તો 3ના ઘડિયામાં આવશે 3 દુ 6, એટલે કે 3 2a, b છે તો b, 6ab નું સોલ્યુશન થઈ ગયું. 3 દુ 6 ab ના ab લખી કાઢ્યા. હવે આ કૌંસ આપણે એવો ને એવો લખવાનો, 2a - b. ઓકે, ચલો હવે આમાં જુઓ તો આપણે શું દેખાય છે, 2a³ અને b³ તો આપણે લખી નાખશું 2a - b, અને આખા કૌંસ પર કેટલી ઘાત આવશે, 3 વખત. ઓકે ઓકે, ચલો. તો હવે જો આ રીતનું હોય તો આપણે કેટલી વખત લખવાનું, 2a - b 3 વખત, કારણ કે 3 વખત 2a - b 2a - b 2a - b, બરાબર. આ એના અવયવ પડી ગયા. હવે દાખલા નંબર 3 છે તે ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, જુઓ કઈ રીતે ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આ દાખલો પૂછાય હોય. 27 છે એનો ઘન કાઢવાનો છે, 125 એની 3 ઘાત છે, -135 એ વત્તા 225 એનો વર્ગ. તો 27 નો ઘન તમને ખબર છે કેટલો થાય, 3, રાઈટ. હવે આપણે સૌથી પહેલા રકમ છે એ લખી નાખવાની. ફર્સ્ટ સ્ટેપમાં 27 -125 એની 3 ઘાત -135 એ વત્તા 225 એનો વર્ગ. આટલું કામ તમને આવડે છે. 27 નો ઘન તમને આસાનીથી ખબર છે કે ઘન આવડતો હોવો જોઈએ, કે 27 નો ઘન શું થાય, તો કે 3 નો ઘન. ઓકે, 27 એટલે 3 નો ઘન થાય, 3 તેરી 9, 9 તેરી 27, એટલે 27 નો ઘન શું થાય, 3 નો ઘન. માઇનસ 125 છે તો એ કોનો થશે, તો 125 છે આપણે તો અહીંયા લખવું હોય તો લખી શકાય, 5 નો ઘન થઈ જશે. સૌથી પહેલા માઇનસની નિશાની, 5 એનો શું થઈ ગયો, ઘન થઈ ગયો. હવે આપણે કરશું, જુઓ હવે ધ્યાન રાખજો અહીંયા વિદ્યાર્થી મિત્રો, પ્લસ હવે -135 એ છે તો આપણે એના પણ અવયવ પાડીએ. તો આપણે અહીંયા પાડીશું 3 × 9 - 5. હવે જો 3 × 9 = 27, 27 × 5 = 135, એટલે 135 એના અવયવ પડ્યા, વત્તા 3 × 9 = 27, 27 ઓછા કેટલા થશે, 5, એટલે 135 એ થઈ ગયું. વત્તાનું ચિહ્ન છે તો આપણે અહીંયા વત્તા કરશું. ઓકે, વત્તા 3 × 3, 3 તેરી 9, 9. હવે 225 છે તો કઈ રીતે બનશે, તો આપણે 3 તેરી 9, અહીંયા લખીશું 25 એનો વર્ગ. હવે એવું થાય કે આ કઈ રીતે બન્યું, 225, 3 તેરી 9, 25 નવા કેટલા થાય, 225 એનો વર્ગ. ઓકે, રાઈટ. આપણે શું કામ કર્યું, કારણ કે આ પદો 3 વાળા છે તો આ પણ કેટલા વાળા લેવાના, 3 વાળા. કોઈ વિદ્યાર્થી એવું કરે 3 તેરી 9 અને 25 એ લખે તો પણ ચાલે, અને 25 × 9 એનો વર્ગ કરે તો પણ ચાલે. ઓકે, પણ કોમન નીકળવા થોડા ઈઝી પડી જાય એટલે આપણે આવી રીતે લખ્યું છે. હવે ચલો આમાં કોમન શું નીકળશે, તો કે અહીંયા નીકળશે સૌથી પહેલા 3 નીકળ્યો, 3 બધામાં છે, -5 એ બધામાં છે,
અને ઘાત કેટલી છે? 3 છે. તો 3. હવે તમને ખબર છે કે -3 એની 5ની 3 ઘાત છે. તો કેટલી વખત લખી નાખવાનું પદ? 3 -5 એ એક વાર, 3 -5 એ 2 વખત લખી નાખવાનું, અને 3 -5 એ 3 વખત લખવાનું. ઘાત 3 ઘાત હોય તો 3 વખત લખવાનું. વર્ગ કીધો હોય તો 2 વખત લખવાનું. મોસ્ટ આઈએમપી દાખલો છે, પૂછાશે, રાઈટ? 110% પૂછાશે. 64 એની 3 ઘાત છે, -27 બીની 3 ઘાત છે, -144 એનો વર્ગ બી વત્તા 108 એ બીનો વર્ગ. ઓકે, તો આ દાખલાને 5 સ્ટાર રેટિંગ આપી દેજો, પૂછાશે. 64 નો ઘન, તો 64 નો ઘન શું થાય? તો કે 4 એનો ઘન, 4 એનો ઘન -27 બીનો ઘન. તો આપણે હમણાં 27 નો કાઢ્યો હતો. સૌથી પહેલા શું કરશું આપણે? તો અહીંયા પ્લસ સાઇન કરી નાખશું. ઓકે, અહીંયા લખીશું -3 27 છે એટલે 3 નો ઘન થાય. 3 બીનો શું લખવાનો? અહીંયા ઘન લખી નાખવાનો. ઓકે, ચલો. હવે છે માઇનસ છે તે આપણે શું કરશું? અહીંયા પ્લસ સાઇન કરશું. 144 એનો વર્ગ બી. તો સૌથી પહેલા આપણે કહીએ તો 3 ગુણ્યા 16, 16 તેરી 48, એ સ્ક્વેર લખી નાખશું. એ સ્ક્વેર એટલે કે એનો વર્ગ લખી નાખશું, -3b. ઓકે, તો 16 તેરી 48, 48 તેરી કેટલા થાય? 144 થઈ ગયા. તો વત્તા 3 ગુણ્યા 16 એ સ્ક્વેર એટલે 48 થયા, 48 ગુણ્યા 3 એટલે 3b. ઓકે, હવે 108 છે તો 108 નું સોલ્યુશન કરશું. તો 3 ગુણ્યા 108 એ બી નું સોલ્યુશન કઈ રીતે થાય? 3 ચોકું 12, 12 નવા કેટલા થાય? 108, અને શું થશે? એનો વર્ગ. તો આનું સોલ્યુશન 108 એ બી નું વર્ગનું કઈ રીતે? 3 ગુણ્યા 4 એ 3 ચોકું 12, 12 નવા 108 એટલે કે 9b નો વર્ગ. ઓકે, હવે 4 એ નો ઘન છે તો 4 નો વર્ગ નીકળી શકે? કાઢવું હોય તો નીકળે, પણ આપણે કાઢશું નહીં અહીંયા, કારણ કે અહીંયા બધા ઘન જ રાખીશું. 4 એ નો ઘન વત્તા ઓછા 3b નો ઘન, પછી વત્તા 3 ના 3 16 નું વર્ગ નીકળી જાય. 16 એ સ્ક્વેર છે તો આપણે 16 નું વર્ગ કાઢીએ તો 4 એ નો વર્ગ, 4 એ નો વર્ગ કૌંસની અંદર -3b, -3b. અહીંયા વત્તા છે એની પદ આપણે રિપીટ કરશું, વત્તા 3, -4 એ 9 નું વર્ગ નીકળી જશે. ઓકે, અહીંયા વત્તા છે, જ્યારે નીચે આવશે ત્યારે શું થશે? -3b નો વર્ગ. 9 છે તો અહીંયા વત્તા હોય ત્યારે નીચે આવે ત્યારે ઓછા, -3b નો વર્ગ. ઓકે, ચલો. હવે જુઓ તો આમાં શું કોમન નીકળશે? તો નીકળશે 4a -3b નો ઘન, 4a -3b નો ઘન. હવે તમને ખબર જ છે કે આનો મતલબ શું થાય? કેટલી વખત લખવાના 4a -3b? 3 વખત. 4a -3b, 4a -3b, 4a -3b. ઓકે, રેડી? નેક્સ્ટ સોલ્યુશન છે, દાખલો છે 27p નો ઘન -1/216 -9/2 p નો વર્ગ વત્તા 1/4p. તો સૌથી પહેલા આપણે જો 27 નો ઘન છે તો 27 નો ઘન શું થાય? તો કે 3 નો ઘન થાય. p છે તો p નો ઘન લખી નાખવાનો. ઓકે, આપણો ઘનનો વિડીયો આપણી ચેનલ પર છે, તમે મળી જશે, રાઈટ? જોઈ શકો છો. વત્તાનું ચિહ્ન કરશું. ઓકે, અહીંયા લખશું -1. હવે 216 છે એ કોનો ઘન થશે? 6 નો ઘન થશે. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખો, 216 એટલે કોનો થશે? 6 નો ઘન, એટલે -1/6 અને એના પર ઘન કર્યો. હવે જુઓ -9/2 છે તો અહીંયા આપણે શું લખશું? તો કે અહીંયા લખશું આપણે
ત્રણ લખશું અને અહીંયા લખી નાખશું 9p નો શું લખશું આપણે વર્ગ કરી નાખશું. ઓકે, વર્ગ કરશું માઇનસ અહીંયા ફરીથી લખશું આપણે 1/6. એકવાર અહીંયા જો વત્તા આવશે ને એકવાર શું અહીંયા આવશે ઓછા આવશે. ઓકે, કારણ કે 3p નો ઘન છે એટલે આપણે કેટલી વખત લખશું અહીંયા આ પદ 3 વખત લખીશું. 3 + p 1/6 નો 3 ઘાત 3p 9p નો વર્ગ માઇનસ 1/6 નો. હજી ફરીથી આપણે લખશું આપણે 3 કૌંસની અંદર લખશું 3p. ઓકે, 3p છેદમાં લખશું 1/36. 1/36. ઓકે, 1/છેદમાં કેટલા લખવાના આપણે 36 લખવાના રહેશે. આનો લસા લીધો છે આપણે 216 અને 2 અને 4 તો આનો કેટલો આવશે 36. 36 × 6 એટલે 216 થઈ જાય. અથવા 36 કરો તો પણ થઈ જશે. ચલો, સૌથી પહેલા 3p નો ઘન લખી નાખો. 3p નો ઘન વત્તા ઓછા માઇનસ 1/6 3 ઘાત. હવે 9p નો વર્ગ કીધો છે તો 9p નો વર્ગ એટલે શું થશે 3 તેરી 9 અને એનો શું થશે આનો વર્ગ થઈ જશે માઇનસ 1/6. 1/6. આ પદ આપણે એવું લખશું 3 × 3p એટલે કે ગુણાકાર એટલે કૌંસની અંદર 3p. હવે માઇનસ 1/36 છે તો 36 નો વર્ગ નીકળી જાય 6 માઇનસ 1/6 નો વર્ગ કારણ કે 36 છે એટલે 6 નો વર્ગ થઈ જાય. ઓકે, ચલો હવે કોમનની વાત કરીએ તો આમાં શું સામાન્ય નીકળે છે તો કે 3p બધામાં તમે જોઈ શકો છો માઇનસ. ઓકે, માઇનસ શું આવશે 1/6 એની કેટલી ઘાત આવશે અહીંયા 3 કારણ કે 3 વખત છે એટલે 1/3p માઇનસ 1/6 ની 3 ઘાત. આ કેટલી વખત લખવાનું આ પદ 3 વખત તો 3p માઇનસ 1/6. 3p માઇનસ 1/6. 3p માઇનસ 1/6. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો વિડીયો પ્રશ્ન નંબર 8 પૂરો થાય છે. જો તમને વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.